હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સના 5th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો આપણે નેક્સ્ટ પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું હતું કે કોન્કેવ અપવર્ડ્સ ને કોન્કેવ ડાઉનવર્ડ્સ ની નેસેસરી કન્ડિશન જોઈ હતી, પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ની ડેફિનેશન જોઈ હતી અને એના બે એક્ઝામ્પલ જોયા હતા કે કેના માટે કયા ઇન્ટરવલમાં ઈ કોન્કેવ અપવર્ડ્સ છે, કોન્કેવ ડાઉનવર્ડ છે અને એના પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવ્યા. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર આપણે કોન્કેવ અપવર્ડ્સ, કોન્કેવ ડાઉનવર્ડ્સ અને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ના એક્ઝામ્પલ ગણશું. થોડાક તમને સેલ્ફ સ્ટડી માટે પણ આપશું અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ હજી આના તે દાખલા ગણશું. થોડોક અગત્યનો ટોપિક છે એટલે. ઓકે, તો રકમ નોટ કરું છું. પ્રૂવ ધેટ ધ કર્વ, પ્રૂવ ધેટ કરવાનું છે. એક્ઝામ્પલ બધી રીતના દાખલા આપણે હવે એક એક જોવા મળીએ. પ્રૂવ that the curve y equal to log x is always concave downwards in interval 1, infinite. તો 1 પાસે ક્લોઝ બ્રેકેટ છે એટલે 1 તમે એની અંદર લઈ શકો અને ઇન્ફાઇનાઇટ પાસે ક્લોઝ બ્રેકેટ ઓપન બ્રેકેટ છે એટલે ઇન્ફાઇનાઇટ તમે લઈ શકો નહીં. ઓકે, આમાં જોઈએ આપણે સોલ્યુશન. we have y equal, y કોનું ફંક્શન છે? f of x નું. તેથી f of x equal to શું થશે? log x. differentiate both side, differentiate both side. f of x નું થશે f dash of x, log x નું થશે 1/x. again differentiate both side, again differentiate set f double dash of x, f double dash of x. હવે 1/x નું આપણને ખબર છે વિકલન થશે -1/x સ્ક્વેર. f તેથી f double dash of x મને શું મળ્યું? f double dash of x equal to -1/x સ્ક્વેર. હવે તમારે આમાં રેન્જ શું આપી છે? 1, ઇન્ફાઇનાઇટ. 1 થી ઇન્ફાઇનાઇટ લેવાનું છે. હવે 1 થી ઇન્ફાઇનાઇટ ની કોઈ પણ વેલ્યુ માટે આની કિંમત હંમેશા કેવી આવશે? લેસ ધેન 0. શું કામ? x ની જગ્યાએ તમે કોઈ પણ લેશો એનો તો શું થવાનો છે? વર્ગ. એટલે આ પદ તો કેવું આવશે? આખું ધન, પણ આગળ નિશાની શેની છે? માઈનસ ની. એટલે પદ ઓવરઓલ પદ કેવું થશે? લેસ ધેન 0. કોના માટે? 4. આ ઉલટો a એટલે for all x belongs to 1, infinite. આ થશે તમારો ઓપન બ્રેકેટ. ઇન્ફાઇનાઇટ લઈ શકો નહીં કેમ કે પદ કેવું થઈ જશે? અવ્યયક. એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આવશે. 1/infinite આ લઈ શકો નહીં, 1 લઈ શકો. તો x ની કોઈ પણ કિંમત માટે ક્યાંથી લેવાની છે? 1, infinite માંથી. આ હંમેશા પદ કેવું આવશે? લેસ ધેન 0. So a given curve y equal to log x is always concave. કેવું થશે? લેસ ધેન 0 છે એટલે concave કેવું થશે? downward in interval 1, infinite. આ 1, infinite ન લ્યો તો પણ -infinite થી +infinite માં પણ કેવો થશે? લેસ ધેન 0 થશે કેમ કે અહીંયા તો મારે એનો શું કરવાનો છે? વર્ગ. તો આ પદ તો ધન જ આવશે પણ આગળ ઋણ નિશાન હોય ત્યાં કેવું થશે? લેસ ધેન 0. ઓકે, તો ઈઝી દાખલો હતો. કર્વ આપ્યો છે, સાબિત કરવાનું છે, બે વાર વિકલન કરવાનું અને કોઈ પણ કિંમત માટે કેવું થશે? લેસ ધેન 0.
ઓકે, તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. બીજો દાખલો આપણે જોઈએ, એક થોડો અગત્યનો છે, એ પણ પ્રૂફ કરવાનો છે. તો વ્યવસ્થિત એની રકમ લખું છું, ધ્યાન રાખજો, થોડો અગત્યનો છે. Prove that the point of intersection of the curve prove that the point of intersection of the curve કયો આપ્યો છે y equal to c sin x upon a and x prove that the points of intersection of the curve and x axis is a point of inflection of the curve. ઓકે, તો આ તો પહેલા રકમ તમારે સમજવામાં થોડું વ્યવસ્થિત ધ્યાન દેવું પડશે કે રકમ કેવા શું માંગે છે. ઓકે, તો વ્યવસ્થિત સમજાવો. Prove that the point of intersection of the curve, આ જે તમને જે કર્વ, આ કર્વ નો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એ શું છે? તો કે x એક્સિસ છે અને ઈ તે શું છે પાછો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. એટલે આનો મારે ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવાનો. ઈ શું છે? તો કે x એક્સિસ છે, ઈ મારે જરૂર સાબિત કરવાનું અને ઈ તે શું છે પાછું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, તો આમાં મારે એક સિમ્પલ છે કે જો હું એવું મને મળી જાય પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન, મને શું મળે? x, 0 અને y આમ શું થઈ ગયો 0 એટલે x, 0 એટલે આ એક પોઈન્ટ યાદ મળી મને. આ તે તમારી પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન થશે અને આ તે તમારે શું થશે? ઇન્ટરસેક્શન પોઈન્ટ. ઓકે, તો આમાં તમારે ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવાનો છે અને શું મેળવવાનું છે? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. કાઈ એક રેન્જ નથી મેળવવાની કે એક કોઈ કાઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ કે ક્યાં વધે છે, ક્યાં ડાઉનવર્ડ છે, ક્યાં અપવર્ડ છે, એવું કાઈ મેળવવાનું નથી. જો વ્યવસ્થિત જોતા જજો. સોલ્યુશન we have y equal to આ કોનું ફંક્શન છે? x નું, એટલે y equal to થશે f of x. ઓકે, તેથી f of x equal to c sin x upon a. લખાણ થોડું તમે લખજો. ડિફરન્શિએટ બોથ સાઇડ. તેથી f ડબલ ડેશ ઓફ x c sin x નું થશે cos x ના છેદમાં a અને આ ગુણ ચેન અકોર્ડિંગ ટુ ચેન રૂલ x upon a નું x નું થશે 1 અને a નું a, એટલે આ ગુણાકારમાં વ્યવશે એટલે થશે c ના છેદમાં a cos x upon a. Again differentiate both side. આ f prime of x મળ્યો. Again differentiate both side કરો એટલે f double dash of x શું મળશે? c ના છેદમાં a તો કોન્સ્ટન્ટ છે, એમનો cos x નું થશે minus sin x ના છેદમાં a ગુણાકારમાં 1 ના છેદમાં a. હવે 1 ના છેદમાં a આયા a છે ને આયા a છે, અહીંથી હું ઇરેઝ કરીને આયા શું કરી નાખીશ? minus c ના છેદમાં a કરી sin x upon a. To find intersection point, equate f double dash of x equal to 0 to વ્યવસ્થિત લખાણ લખજો. f double dash of x equal to 0, તેથી minus c upon a square sin x upon a equal to 0. આ ગુણાકાર ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જે છે 0 થઈ જશે, આ ગુણાકારમાં છે ભાગાકારમાં થશે એટલે 0 થઈ જશે. બીજું શું મારી પાસે? sin x upon a equal to 0, તેથી sin x upon a equal to sin 0. sin x equal to sin y ઉપરથી આપણે x upon a ની કિંમત મેળવીએ તો થશે n pi વત્તા minus 1 ની n ઘાત into અહીંયા y તરીકે 0 છે એટલે 0 આપો 0 થઈ જશે.
x upon a બરાબર કેટલા મળ્યા મને n pi. તેથી x બરાબર શું મળ્યું મને a n pi. આ મને મળી ગયો ઇન્ટરસેક્શન પોઈન્ટ. x બરાબર કેટલા મળ્યા મને a n pi. ઓકે, હવે મારે શું સાબિત કરવાનું છે કે x axis is a point of inflection. is તે શું છે points of inflection. મારે ક્યાં કોન્કેવ અપવર્ડ છે કે ક્યાં કોન્કેવ ડાઉનવર્ડ એવું કાંઈ શોધવાનું નથી. આમાં n ની અલગ અલગ કિંમત મૂકીને કાંઈ કરવાની જરૂર છે નહીં. ઓકે, તો અહીં વ્યવસ્થિત લખી નાખજો. હું તો આમાં સીધું ડાયરેક્ટ પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવું છું. ઓકે, x ત્યાં મને મળી ગયો x a n pi. હવે હું શું મેળવી નાખું y m. જોજો for x a n pi y પેલા y m લખી નાખું c sin x upon a. c ના c sin x. x ની જગ્યાએ શું મળ્યું મને a n pi ના છેદમાં શું છે a કેન્સલ થઈ જશે. અહીંયા શું વધ્યું c sin n pi. અને sin n pi n ની n બરાબર શું હશે 1 2 3. n ની કોઈ પણ કિંમત માટે sin n pi શું થશે 0. અને sin n pi શું થશે 0. આ તમારે લખવું પડે કે sin n pi શું થશે 0. એટલે આ પદ શું મળ્યું મને 0. તેથી y આમ શું મળ્યો મને 0. તેથી points of inflection x, f of x બરાબર x ની જગ્યાએ x મળ્યું f of x અથવા y એ શું મળ્યું મને 0. તો આ તે શું મળ્યું મને ઇન્ટરસેક્શન લાઈન મળી. એટલે હું મળ્યું મને points of inflection. તેથી લખી નાખવાનું so that the intersection point of the curve. ટૂંકમાં લખું છું, તમારે ટૂંકા આમાં કરવાનું છે નહીં. the intersection point of curve. intersection point of curve કયો curve છે y બરાબર c sin x upon a and x axis is the points of inflection. ઓકે, તો આ દાખલો થોડો વ્યવસ્થિત સમજવા જેવો હતો. વ્યવસ્થિત સમજજો. તમારે આમાં કોન્કેવ અપવર્ડ ડાઉનવર્ડ એવું કાંઈ મેળવવાનું છે નહીં. શું કરવાનું છે તમારે આમાં પોઈન્ટ્સ ઓફ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી ગયો. કયો મળ્યો મને x a n pi. એને સીધું y માં મૂકી દેવાનું. તમારે y મેળવી નાખવાનું. અહીંયા શું આવ્યું x, 0. અને x, શું દર્શાવે છે કે ઇન્ટરસેક્શન લાઈન શું છે, ઇન્ટરસેક્શન પોઈન્ટ શું મળશે મને x અક્ષી તે શું છે એની ઇન્ટરસેક્શન પોઈન્ટ. અને એટલે શું મળ્યું છે મને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, તો આ દાખલો વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. અગત્યનો છે. બાકી હવે આપણે જે દાખલા ગણશું એમાં આપણે હવે ત્રણેય વસ્તુ મેળવવાની રહેશે. એક માથે હેડિંગ મારી દેજો કે ફાઇન્ડ ઇન વિચ. હવે હું તમને સીધા કર્વ લગાવીશ, એની ઉપર તમારે હેડિંગ મારી દેવાનું છે. ત્યારે હેડિંગ મારજો કે ફાઇન્ડ ઇન વિચ ઇન્ટરવલ એ ગિવન કર્વ ઇઝ. પહેલું મેળવો કોન્કેવ અપવર્ડ, બીજું મેળવો કોન્કેવ ડાઉનવર્ડ, અને ત્રીજું મેળવો એન્ડ ઓલસો ફાઇન્ડ ધેર પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, હેડિંગ મારજો find in which interval a given curve is concave upwards, concave downwards, and also find their points of inflection. એમાં હું પહેલો ગણાવું છું સીધો. હું તમને અહીંયા રકમ લઉં છું. y equal to x cube minus 3x square વત્તા 5x વત્તા 1. આના માટે મારે કોન્કેવ અપવર્ડ્સ, કોન્કેવ ડાઉનવર્ડ્સ અને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવવાનું છે. તો હવે હું લખાણ બહુ વધારે લખીશ નહીં. we have y equal to
f of x. તેથી f of x equal to x³ ઓછા 3x² વત્તા 5x વત્તા 1. Differentiate both sides. તે so f prime of x is equal to 3x² ઓછા 6x વત્તા 5. Again differentiate both sides. તેથી f double dash of x equal to 6x minus 6. Okay, to find intersection point, equate f double dash of x equal to 0. f double dash of x equal to 0 એના પરથી મને શું મળી જશે? intersection point. Okay, એક જ મિનિટ. આ દાખલા અત્યારે મેં જેટલા ગણાવું છે એના માટે તમારે માત્ર ને માત્ર પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવવાનું છે. થોડી મિસ્ટેક થઈ ગઈ છે. આના માટે શું મેળવો? જેટલા કર્વ આપું છે એના માટે ફાઇન્ડ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. માત્ર ને માત્ર શું મેળવવાનું છે? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, તો f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ શું મળ્યું મને? 0 મેળવું છું. આના બરાબર 0 લખો. 6x 6 ઇક્વલ ટુ 0. તો 6x બરાબર કેટલા થશે? 6. તો x બરાબર કેટલા થશે? 6 ના છેદમાં 6. 6 એકા 6. તો x બરાબર કેટલા મળ્યા મને? 1. મારે શું મેળવવું છે? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. તો શું થશે? 1, f of 1. તો મારે શું મેળવવાનું છે? f of 1. f of 1 મેળવો. શું આવે? f of 1 મેળવો. અહીંયા થશે 1 નો ઘન 1 ઓછા 3 1 નો ઘન અને 1 વત્તા 5 વત્તા 1. 5 ને 1 6, 6 ને 1 7, 7 માંથી 3 જાય તો કેટલા વધ્યા? 4. તેથી પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ 1, શું મળ્યું મને? 4. 1, અહીંયા આવશે f of 1. f of 1 ની જગ્યાએ શું મળ્યું મને? 4. તો આ થઈ ગયું તમારું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. અત્યારે હું જે 2-4 તમને કર્વ આપું છું એના માત્ર ને માત્ર શું મેળવવાના છે? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, હજી એક આપણે જોઈએ. બીજું જોઈએ આપણે ફાઇન્ડ પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. એની અંદર એક દાખલો આપણે જોયો. બીજો જોઈએ જે આપણે કે x² y ઓછા x³ વત્તા y ઇક્વલ ટુ 0. આના પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન આપણે મેળવવાના છે. ઓકે, તો આ મને અત્યારે y ના સ્વરૂપમાં કે x ના સ્વરૂપમાં આપ્યું નથી. પણ આમાંથી સામાન્ય શું નીકળી શકે છે? y. તો આ ફંક્શન કોનું થશે? y બરાબર f of x નું ફંક્શન થશે. આ -x³ બરાબર ની ઓલી બાજુ થશે એટલે +x³ એટલે અહીંથી શું વધશે? x² y y ઇક્વલ ટુ x³. ઓકે, બેમાંથી સામાન્ય કાઢો. y કેટલા વધ્યા? x² + 1 ઇક્વલ ટુ x³. ચાલો y ને કરતા બનાવો એટલે y બરાબર થશે x³ માં છેદમાં x² + 1. હવે જુઓ તો y કોનું ફંક્શન આવી ગયું? f of x નું. તેથી y f of x. પેલા મારે આનું સાદુરૂપ આપીને આપી મળી ગયું. હવે આ મને કર્વ મળી ગયો. હવે આનું મારે કોની સાપેક્ષે કરવાનું? f ની સાપેક્ષે. ડિફરન્શિએટ બોથ સાઇડ. ઓકે, તો આમાં તમારે ભાગાકારનો વિકલનના ભાગાકારનો નિયમ લાગુ પાડવો પડે. ભાગાકારનો નિયમ શું છે? છેદનું વિકલન, પછી અંશમાં છેદનો વર્ગ, પછી અહીંયા છેદ એમનમ અંશનું વિકલન, વચ્ચે માઈનસ અંશ એમનમ ને છેદનું વિકલન. જોઈએ આપણે f prime of x equal to છેદ શું છે? x² + 1 આખાનો સ્ક્વેર. x² + 1 આમનમ x ઘનનું થશે 3x નો વર્ગ ઓછા છેદ આમનમ લખી નાખું. હવે પેલા છેદ આમનમ લખી નાખું કે અંશ આમનમ લખી નાખું x નો ઘન અને છેદનું વિકલન. છેદનું વિકલન શું થશે? x² નું 2x અને 1 નું શું થશે? 0. અહીં સાદુરૂપ આપો f prime of x equal to સાદુરૂપ આપો એટલે આ થશે 3x² * x² એટલે 3x ની 4 ઘાત 3x ની 4 ઘાત
વત્તા 3x નો વર્ગ ઓછા 2x * x ક્યુબ એટલે 2x ની 4 ઘાત છેદમાં x² + 1 એની બદલી છે સ્ક્વેર. ઓકે, હવે આમાં સાદું રૂપ આપો. અહીંયા 3x ની 4 ઘાત છે, સામે -2x ની 4 ઘાત છે. 3 માંથી 2 જાય એટલે કેટલા વધી જાય મારી પાસે? x ની 4 ઘાત વત્તા 3x² છેદમાં x² + 1 હોલ સ્ક્વેર. ઓકે, આ મને એકવાર વિકલન મળ્યો. અગેન ડિફરન્શિએટ બોથ સાઇડ એટલે શું મળશે મને? અગેન ડિફરન્શિએટ બોથ સાઇડ. તેથી f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ છેદનો વર્ગ, છેદ આ છે એટલે થશે x² + 1 હોલ સ્ક્વેર એટલે 4 ઘાત થઈ જશે. છેદ એમનેમ x² + 1 નો સ્ક્વેર આમનું છેદ આમનું અંશનું વિકલન કરો. 4x નો ઘન 4x નો ઘન વત્તા 3 * 6x ઓછા અંશ એમનો મૂકી દો પેલા x ની 4 ઘાત વત્તા 3x નો વર્ગ. છેદનું શું કરવાનું છે? વિકલન. છેદ છે અને વર્ગ વિકલન કરવાનું એટલે વર્ગ છે. વર્ગ આગળ આવી આવશે, 1 ઘાત આગળ ને 1 ઘાત શું થઈ જશે પેલા તો બાદ એટલે આ થશે x² + 1 એની ઘાત કેટલી થશે? 1. નો લખું તો ચાલશે. 2 ઘાત આગળ 1 ઘાત ઓછી કરી નાખીએ અને અહીંયા ચેન રૂલ અકોર્ડિંગ x² નું શું થશે મારી પાસે? 2x. ઓકે, હવે આમાંથી સામાન્ય કઈ નીકળે છે તો કે અહીંયા x² + 1 નો શું છે? વર્ગ. અહીંયા શું આવે છે? x² + 1 ની કેટલી ઘાત છે? 1. બેમાંથી સામાન્ય શું નીકળશે? x² + 1 સામાન્ય નીકળી ગયો. અહીંથી શું વધશે? x² + 1 ગુણાકારમાં 4x નો ઘન વત્તા 6x માઈનસ આ તો સામાન્ય નીકળી ગયો. આ 2 દુ 4x ગુણાકારમાં કેટલા છે? x ની 4 ઘાત વત્તા 3x નો વર્ગ છેદમાં શું છે? x² + 1 ની કેટલી ઘાત છે? 4. હવે અહીંયા 1 ઘાત છે અને અહીંયા 4 ઘાત છે. બે પદ્ધતિએ ગુણાકાર છે તો આ ને 4 ઘાત ઉડી જાય ને કેટલા વધશે? 3. ઓકે, આ મને શું મળ્યું હતી? f ડબલ ડેશ ઓફ x. ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવા મારે ટુ ફાઇન્ડ ઇન્ટરસેક્શન આ લાઈન લખ્યો ટુ ફાઇન્ડ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઇક્વેટ f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ 0. ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવા માટે આના બરાબર 0 મૂકવાનું. f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ 0. તો જો હું અહીંયા આના બરાબર 0 મૂકી દઉં તો આ ભાગાકારમાં છે, અહીંયા આવશે તો ગુણાકારમાં થશે. ગુણાકારમાં શું થઈ જશે? 0. તો મારે આનું સાદુરૂપ આપવાનું રહેશે. હવે એનું સાદુરૂપ હું આ બાજુ આપું છું. આટલો ભાગ થોડો ઇરેઝ કરું છું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. મને y બરાબર શું મળ્યું તો એ ધ્યાન રાખજો. x ઘનના છેદમાં x² + 1 આવી રીતનું મને y મળ્યું. ઓકે, હવે આમાંથી હું સાદું રૂપ આપું છું. જો આ પદ અત્યારે હું આખું લખતો નથી, સીધું સાદું રૂપ આપું છું. આનો ગુણાકાર આ બંને હારે કરું છું ને આ એકનો ગુણાકાર આ બંને હારે કરું તો 4x ની અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તેથી અહીંયા કેટલા થશે? 4x ની 5 ઘાત 4x ની 5 ઘાત વત્તા 4x નો ઘન વત્તા 6x ની 3 ઘાત વત્તા 6x. આને પણ અંદર ગુણી નાખો એટલે થશે 4x ની x ની 4 એટલે x એટલે કેટલા થશે? 4x ની 5 ઘાત ઓછા 4 તેરી 12 x નો વર્ગ * x એટલે ઓછા 12x² = 0. આ છેદમાં 0 હતા અહીંયા ગુણાકારમાં આવી ગયા એટલે શું થઈ ગયા? 0. સાદું રૂપ આપો. 4x ની 5 ઘાત 4x ની 5 ઘાત કેન્સલ થઈ ગયા. અહીંયા 6x 4x નો ઘન વત્તા 6x નો ઘન કેટલા થયા? 10x નો ઘન માઈનસ 12x નો વર્ગ ને x એટલે 12x નો શું આવશે? ઘન. 12x નો ઘન = 0. તો અહીં કેટલા વધશે? -2x³ = 0. બેમાંથી સામાન્ય કેટલા નીકળશે? 2x અહીંયા વધ્યા 3 - x² =
0 એકવાર આના બરાબર 0 કહેવાનું ને એકવાર આના બરાબર 0 કહેવાનું પણ આનું તમે જે સાદુરૂપ આપો તો આ 2x ના 2x આ થશે વર્ગમૂળમાં 3 - x અને વર્ગમૂળમાં 3 + x = 0 a સ્ક્વેર - b સ્ક્વેર આવું સૂત્ર મેં લાગુ પડ્યું છે a - b અને a + b તેનો જવાબ શું આવશે a સ્ક્વેર - b સ્ક્વેર અહીંયા 3 છે એને હું વર્ગમૂળમાં 3 નો વર્ગ લખી શકું અહીંયા તો મારે x નો વર્ગ છે જ તે ઓકે 3 ની જગ્યાએ શું લખી શકું વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે શું થશે √3 - x ને √3 + x ઓકે આના બરાબર 0 કેવો એટલે x બરાબર શું મળશે મને 0 આના બરાબર 0 કેવો એટલે x બરાબર કેટલા મળશે વર્ગમૂળમાં 3 આના બરાબર 0 કેવો એટલે x બરાબર કેટલા મળશે -વર્ગમૂળમાં 3 તો પોઈન્ટ્સ ઓફ ઇન્ટરસેક્શન પોઈન્ટ કેટલા મળ્યા મને 3 આ દાખલામાં મારે માત્ર શું મેળવવાનું છે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન તો કેટલા પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળશે મને 3 એકવાર આના માટે મળશે આના માટે અને આના માટે હું ઝડપથી હવે જોઈ લઉં કે કયા પોઈન્ટ્સ ઓફ ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને મળશે આ વ્યવસ્થિત બધું નોટ કરતા રહેજો ઓકે તો સૌથી પહેલું ઇન્ટરસેક્શન પોઈન્ટ હું મેળવું for x = 0 for x = 0 y આમ શું મળશે મને કે f of y આમ કયો કે f of x કયો અત્યારે હું શું લખું છું y શું થશે 0 ના છેદમાં 0 નો વર્ગ વત્તા 1 એટલે કેટલા થશે 0 તેથી પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન શું મળ્યું x કેટલા છે 0 અને y પણ કેટલા મળ્યા મને 0 એક પોઈન્ટ તો ઇન્ટરસેક્શન પોઈન્ટ શું મળ્યો મને 0,0 એટલે ઉગમ બિંદુ તે થયું ઓકે બીજું ઇન્ટરસેક્શન પોઈન્ટ x બરાબર કેટલો લઉં √3 for x = √3 તેથી y = √3 નો શું કરવાનો છે 1 √3 નો 1 છેદમાં √3 નો વર્ગ વત્તા 1 √3 એટલે શું થશે 3 ની 1 ના છેદમાં √3 એટલે 3 ની 1 ના છેદમાં બાદ 2 ઘાત એના કેટલી ઘાત છે 3 તો અહીંયા કેટલા થશે 3 ની 3/2 3 ની 3/2 એટલે પહેલા હું ઘન કરી નાખું તો કેટલા થશે 27 ની કેટલી વધી 1 ના છેદમાં 2 એટલે આ થઈ ગયા વર્ગમૂળમાં 27 એટલે 9 તેરી 27 9 નું વર્ગમૂળ 3 એટલે વિદ્યા કેટલા અહીંયા વર્ગમૂળમાં 3 તો 3 ની વર્ગમૂળમાં 3 નો ઘન કેટલો મળ્યો મને 3√3 √3 નો વર્ગ કેટલો થશે 3 3 ને 1 કેટલા થશે 4 તો મને x આમ કેટલો મળ્યો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ કેટલા મળ્યા અહીંયા √3 અને આ આમ શું મળ્યો 3√3,4 બરોબર બીજો એક પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન પોઈન્ટ શું છે -√3 એના માટે પણ આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવી લઈએ for x = -√3 y = -√3 એનો શું કરવાનો છે મારે ઘન છેદમાં -√3 એનો શું કરવાનો છે વર્ગ વત્તા 1 હવે વર્ગ કરતા હોય તો આ માઈનસ નિશાની દૂર થઈ જાય પણ ઘન કરીએ છીએ એટલે માઈનસ નિશાની દૂર થશે નહીં એટલે આનો જવાબ આવશે -3 ની કેટલી થશે 3/2 રૂટ એટલે 1 ના છેદમાં 2 ગુણાકારમાં 3 એટલે 3/2 અહીંયા થશે 3 વત્તા 1 √3 નો વર્ગ આ વર્ગ છે એટલે માઈનસ નિશાની દૂર થઈ જશે √3 નો વર્ગ 3 થઈ જશે અને 1 ના 1 હવે આ માઈનસ ના માઈનસ 3 ની 3/2 3 ની 3/2 આપણે કેટલા મેળવ્યા 3√3 છેદમાં 3 ને 1 4 તેથી પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ કોના માટે -√3 માટે y આમ કેટલો મળ્યો મને -3√3 ના છેદમાં 4 હવે આ દાખલો થોડો લેન્થી થશે શું કામ કેમ કે આમાં મારે ભાગાકારનો ડિફરન્શિએશન મેળવવા માટે મારે ભાગાકારનો નિયમ વાપરવો પડ્યો ઓકે એક આવો તે દાખલો છે જે તમને હું સેલ્ફ સ્ટડી માટે આપું છું જેમાં તમારે ભાગાકારનો નિયમ વાપરવો પડે
ઓકે, સેલ્ફ સ્ટડી માટે એક દાખલો લખી લો. સેલ્ફ સ્ટડી માટે એક દાખલો આપું છું કે x² + 3 = y = 3x. આમાં તમારે y ને કેટલા બનાવશો એટલે 3x ના છેદમાં x² + 3 થઈ જશે. એટલે આ ફંક્શન કોનું થઈ ગયું હવે આવડું y = f(x) નું. ઓકે, એના માટે તમારે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવવાના છે. આમાં પણ 3 પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મળશે. એ તમે ગણજો, બરોબર? જવાબ હું લખાવી દઉં છું. પહેલું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મળશે 0,0. બીજું મળશે 3,3/4 ને બીજું મળશે -3,-3/4. ઓકે, તો આ સેલ્ફ સ્ટડી માટેનો દાખલો છે ને, આ મેં તમને એનો જવાબ કહી દીધો છે. હવે એક દાખલો અત્યારે આપણે અગત્યનો જોઈએ કે જેમાં થોડું ફંક્શન ડિફરન્ટ આપ્યું હોય. ઓકે, આ વ્યવસ્થિત લખી નાખજો અને ટ્રાય કરજો. ચાલો, પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન જ મેળવવાનું છે, પણ મને ફંક્શન શું આપ્યું છે? x = y - 1, y - 2 ને y - 3. તો હવે આ દાખલામાંથી હું y ને કરતા એકલો બનાવી શકું નહીં, કેમ કે y ની મહત્તમ ઘાત આમાં કેટલી આવશે? 3. તો એમાંથી હું એનું ક્યુબ કાઢીને x તરીકે મેળવી શકું નહીં. તો y = f(x) ફંક્શન લેવાને બદલે આ દાખલો કેવી રીતે ગણાય? x = f(y) લઈને આનું બે વાર વિકલન કરવાનું એટલે શું મળશે મને? f'(y) f'(y) એને ઇક્વલ ટુ શું કહેવાનું? 0. એમાંથી શું મેળવવાનું? y. ઈ y શેમાં મૂકવાના? આમાં, અને x તમારે મેળવવાનું. ઓકે, તો આપણે ઇન્ટરસેક્ટ દાખલો આવડો થોડો વ્યવસ્થિત જોઈએ. જો પહેલા તો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. સોલ્યુશન x = આ બે કૌંસનો ગુણાકાર કરો એટલે થશે y² ઓછા y ઓછા 2y ઓછે ઓછે વત્તા 2 ગુણાકારમાં y - 3 એટલે આ થશે y² - 3y ઓછા y ઓછા 2y એટલે થશે ઓછા 3y વત્તા 2 અને અહીંયા થશે y - 3. ઓકે, આનો ગુણાકાર હજી કરો એટલે y² નો y હારે કરશો એટલે y નો ઘન ઓછા 3y નો વર્ગ વત્તા 2y. બધામાં એક એક ઘાત y ની વધારી દીધી, y સાથે ગુણાકાર થઈ ગયો. હવે કોની સાથે કરીએ? -3 સાથે. એટલે આ થશે -3y નો સ્ક્વેર ઓછે ઓછે વત્તા 3 તેરી 9y અને વત્તે ઓછે ઓછા 3 દુ 6. કોના બરાબર? x બરાબર. તેથી x = સાદુરૂપ આપો આ y³ ઓછા 3y² ઓછા 3y² એટલે થશે ઓછા 6y² વત્તા 2y વત્તા 9y એટલે વત્તા 9 ને 2 11y ઓછા 6. હવે આ ફંક્શન કોનું મળ્યું મને? we have x = f(y). આ x આખું ફંક્શન કોનું મળ્યું મને? f(y) નું. we have x = f(y). ઓકે, તો હવે મારે શું કરવાનું? આનું બે વાર વિકલન કરવાનું, પણ કોની સાપેક્ષે? y ની સાપેક્ષે. હવે હું થોડુંક આ ઇરેઝ કરીને લખું છું. f(y) મને શું મળ્યું? y³ ઓછા 6y² વત્તા 11y ઓછા 6. હવે તમારે લખાણ શું લખવાનું કે ડિફરન્શિએટ બોથ સાઇડ. ડિફરન્શિએટ બોથ સાઇડ એટલે હવે બેમાં ચલ y છે એટલે y ની સાપેક્ષે તે
થતું હોય વિકલન. નો લખો તો ચાલે પણ છતાં લખવું હોય તો લખવાનું differentiate both side with respect to y. તેથી f dash of y 3y square ઓછા 12y વત્તા 11. ઓકે, again differentiate both side with respect to y. તેથી f double dash of y equal to 6y minus 8. To find intersection point, equate f double dash y equal to 0. તેથી 6y minus 10 equal to 0, 6y equal to 12, y equal to 12 upon 6, 6 to 2 जा 12. તેથી y બરાબર શું મળ્યા મને? y બરાબર મને મળ્યા 2. તો હવે આનો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું થશે? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ, હવે આમાં મને પહેલા કયો યામ મળી ગયો છે? y, અને મારે મેળવવાનો છે શું મેળવવાનું છે મારે? f of y. અને f of y એટલે તે શું છે? જુઓ તો x f of y છે એટલે આના યામ તો થશે x, y. y કેટલા મળી ગયા મને? 2. એના માટે મારે શું મેળવવાનું છે? x તો x અથવા f of y. y ની જગ્યાએ કેટલા મેં મૂકી દીધા? અહીંયા 2. તો અહીંયા શું થશે? f of 2. ઓકે, f of 2 મેળવવાનું છે. હવે f of 2 કયો તે પછી આ x કયો, આમાં સીધી કિંમત મૂકી દો. x બરાબર y ની જગ્યાએ 2 મૂકો. 2 1 2 2 અને 2 3. આનો જવાબ આવે 1, આનો જવાબ આવે 0 અને આનો જવાબ આવે -1. તો 0 આરે કોઈ પણ સંખ્યા ગુણાકાર હોય એટલે શું આવશે? 0. તો x બરાબર કેટલા મળ્યા મને? 0. આનો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું હશે? x આમ 0 મળ્યો અને y આમ કેટલો મળ્યો મને? 2. 0, 2. પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું હશે? 0, 2. આ તમારો ક્યાંક ગ્રાફ હોય, અહીંયા ક્યાંક 0 હોય ને અહીંયા y આમ શું હોય? ક્યાંક 2. આ પોઈન્ટ થાય 0, 2. તો અહીંયા ક્યાંક કર્વ આવી રીતે વધીને ઘટતો હશે અથવા વધીને ઘટતો શું કોન્કેવ અપવર્ડ્સ માંથી કોન્કેવ ડાઉનવર્ડ થતો હશે અથવા કોન્કેવ ડાઉનવર્ડ્સ માંથી કોન્કેવ અપવર્ડ થતો હશે. ઓકે, તો એક દાખલો તમને જે સેલ્ફ સ્ટડી માટે જે આપ્યો તો વ્યવસ્થિત ગણજો ને આ દાખલો ખાસ યાદ રાખજો કે જ્યારે તમને y બરાબર f of x સેટ ન થતું હોય ત્યારે તમારે શું સેટ કરવાનું? x બરાબર f of y. f of y નું y ની સાપેક્ષે બે વાર વિકલન કરવાનું, ઇક્વેટ 0 કહેવાનું, y મેળવી નાખવાનું. હવે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન તો x, y જ રહેશે. પણ બીજા દાખલામાં મને x મળતું હતું ને હું y અહીંયા મેળવતો હતો. આમાં મને y અહીંયા મળી જાય છે અને શું મેળવવાનું મારે? x એમ. તો અહીંયા f of y આવશે અને અહીંયા શું આવશે? y. ઈ ને આપણે જ્યારે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ની થિયરી જોઈ હતી ત્યારે મેં તમને વ્યવસ્થિત સમજાવી દીધું. બરોબર, આ આપણે જોયું હતું ને કીધું હતું કે દાખલો ગણશું ત્યારે વ્યવસ્થિત જોશું. તો આ એક દાખલો પણ અત્યારે એનો જોઈ લીધો. આ ખાસ એક યાદ રાખજો. આવી રીતનો દાખલો પૂછાઈ ગયો હોય તો પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ઓકે, તો હજી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ આપણે આના દાખલા ગણશું જે સેલ્ફ સ્ટડી માટે આપ્યો છે. વ્યવસ્થિત ગણજો. અહીંયા જેટલી થિયરી ચાલે છે વ્યવસ્થિત નોટ ડાઉન કરજો અને જેટલા દાખલા ચાલે છે બધા અગત્યના હોય છે એટલે તમારે વ્યવસ્થિત નોટ ડાઉન કરજો. ઓકે, તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કીપ લર્નિંગ.